રાધે કૃષ્ણ મિત્રો, આજે આપણે એવા રહસ્ય વિશે જાણીશું કે અર્થીને કાન ધાપતી વખતે તમારી અને મૃત શરીર વચ્ચે કયો અદૃશ્ય સોદો થઈ રહ્યો હોય છે અને ગરુડ પુરાણ મુજબ કઈ ભયાનક ભૂલ કરવાથી મૃત આત્મા તમારી પાછળ તમારા ઘર સુધી આવી શકે છે। મિત્રો, આપણા જીવનમાં એક પળ એવી જરૂર આવે છે જ્યારે આપણે કોઈની અર્થીને કાન ધાપવો પડે છે। ભલે તે આપણા પરિવારનું કોઈ સભ્ય હોય, કોઈ મિત્ર હોય કે રસ્તા પર જતું કોઈ અજાણ્યું શબ હોય, આપણે તેને એક સામાજિક જવાબદારી કે પુણ્યનું કામ માનીને કાન ધાપી દઈએ છે। રામ નામ સત્ય છે બોલતા શમશાન સુધી જઈએ છે અને પછી હાથ પગ ધોઈને આપણા રોજબરોજના કામોમાં લાગી જઈએ છે। આપણને લાગે છે કે બસ કામ સમાપ્ત થઈ ગયું, પરંતુ શું સાચું જ કામ સમાપ્ત થઈ ગયું છે કે પછી અસલી વાર્તા તો હવે શરૂ થઈ છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે બેજાન શરીરને કાન ધાપતી વખતે તમારી સાથે અસલમાં શું ઘટી રહ્યું હતું? તે વખતે તમારી અને તે મૃત શરીર વચ્ચે કયો અદૃશ્ય સોદો થઈ રહ્યો હતો? ગરુડ પુરાણ કહે છે કે અર્થીને કાન ધાપવો કોઈ સાધારણ કામ નથી, આ આગ સાથે રમવા જેવું છે। જ્યારે તમે કોઈ શબને તમારા ખભા પર ઉપાડો છો તો તમે ફક્ત એક ભારે લાકડા અને માંસના ઢગલાને નથી ઉપાડી રહ્યા હોતા, તમે તે માણસના આખા જીવનના કર્મોને, તેના પાપોને અને તેની અતૃપ્ત ઈચ્છાઓના ભારને તમારા ખભા પર ઉપાડી રહ્યા હો છો। શાસ્ત્રો કહે છે કે શબની અંદર એક સૂતેલી ઊર્જા હોય છે જેને મૃત ઊર્જા કહે છે। જ્યારે તમારું જીવિત શરીર તે મૃત શરીરના સંપર્કમાં આવે છે તો એક અદૃશ્ય આદાન પ્રદાન શરૂ થાય છે, અને જો તે વખતે તમારાથી એક નાની એવી પણ ભૂલ થઈ ગઈ કે તમે નિયમોનું પાલન ના કર્યું તો તે ઊર્જા તમારા ખભાથી થતી તમારા શરીર, તમારા ઘર અને તમારા ભાગ્યમાં ઘૂસી શકે છે। આજના આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણના તે અધ્યાયને ખોલીશું જેને ખૂબ ઓછા લોકો જાણે છે। આજે તમને ખબર પડશે કે અર્થીને કાન ધાપવાવાળાને અશ્વમેવ યજ્ઞનું ફળ કેમ મળે છે, અને સાથે જે પણ જાણીશું કે તે કઈ ભયાનક ભૂલ છે જેને કરવા પર અર્થીમાં સૂતેલી આત્મા કાન ધાપવાવાળાની પાછળ તેના ઘર સુધી આવી જાય છે। આ વિડીયો તમને ડરાવવા માટે નથી, પરંતુ તમને તે અદૃશ્ય ખતરાથી બચાવવા માટે છે જેને તમે જોઈ નથી શકતા। તો ચાલો મૃત્યુની આ રહસ્યમય સફર પર ચાલીએ અને જાણીએ કે આખરે તે અંતિમ યાત્રા દરમિયાન અદૃશ્ય દુનિયામાં શું ખેલ ચાલી રહ્યો હોય છે। સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે અર્થીને કાન ધાપવાની પ્રક્રિયાને શાસ્ત્રોમાં આટલું મહત્વ કેમ આપવામાં આવ્યું છે। ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ કહે છે કે જે વ્યક્તિ કોઈ અનાથ કે લાવારિસ શબને કાન ધાપે છે તેને 1000 યજ્ઞો બરાબર ફળ મળે છે। આવું કેમ? કારણ કે હિન્દુ ધર્મમાં શરીરને ફક્ત એક વસ્ત્ર માનવામાં આવ્યું છે, પરંતુ તે વસ્ત્રને સન્માન સાથે 5 તત્વોમાં વિલીન કરવું સૌથી મોટો ધર્મ છે। જ્યારે કોઈ આત્મા શરીર છોડે છે તો તે ખૂબ જ અસહાય અવસ્થામાં હોય છે, તે પોતે ચાલી નથી શકતી, પોતે પોતાનો અંતિમ સંસ્કાર નથી કરી શકતી। એવામાં જે વ્યક્તિ તેને પોતાના ખભાનો સહારો આપીને તેની અંતિમ મંઝિલ સુધી પહોંચાડે છે તે આત્મા માટે સાક્ષાત ભગવાનનું રૂપ હોય છે। તે વખતે તે આત્મા તે વ્યક્તિને દિલથી આશીર્વાદ આપે છે અને કહે છે કે મરતા માણસની બદ્દુઆ અને મુક્ત થતી આત્માના આશીર્વાદ બંને ક્યારેય ખાલી નથી જતા। આ આશીર્વાદ એટલો શક્તિશાળી હોય છે કે તે તમારા ઘણા જ જન્મોના પાપોને બાળીને રાખ કરી શકે છે। પરંતુ આની પાછળ એક ખૂબ મોટું જોખમ પણ છુપાયેલું છે। વિજ્ઞાન કહે છે કે ઊર્જા હંમેશા ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર તરફ વહે છે। એક જીવિત વ્યક્તિ પાસે પ્રાણ ઊર્જા હોય છે, જ્યારે એક મૃત શબ પાસે મૃત્યુની નકારાત્મક ઊર્જા હોય છે। જ્યારે તમે કાન ધાપો છો તો તમારું આભા મંડળ એટલે કે તમારો ઓરા તે મૃત શબના ઓરા સાથે ઘસાય છે। જો મરવાવાળો વ્યક્તિ ખૂબ પાપી હતો કે તેનું અકાળ મૃત્યુ થયું હતું કે તે ખૂબ વધારે ગુસ્સે અને અસંતોષમાં મર્યો હતો તો તેની તે નકારાત્મક તરંગો તમારા શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે। આ એક પ્રકારનું આધ્યાત્મિક સંક્રમણ હોય છે। તમે અવારનવાર જોયું હશે કે શમશાનથી આવ્યા પછી ઘણા લોકોને અચાનક તેજ તાવ આવી જાય છે કે તે ખૂબ વધારે થાકનું અનુભવ કરે છે, તેમનું શરીર તૂટવા લાગે છે અને મનમાં અજીબસી વ્યગ્રતા થવા લાગે છે। આ કોઈ સાધારણ થાક નથી હોતો, આ તે નકારાત્મક ઊર્જાનો પ્રભાવ હોય છે જેણે તમારી પ્રાણશક્તિને ચૂસી લીધી છે। શાસ્ત્રોમાં કાન ધાપવાના ખૂબ કડક નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું અનિવાર્ય છે। પહેલો નિયમ એ છે કે કાન હંમેશા વિષમ સંખ્યામાં કદમ ચાલીને બદલવો જોઈએ, એટલે કે તમે 10 કદમ ચાલો કે 20 નહીં, પરંતુ વિષમ સંખ્યામાં કદમ ચાલીને બીજાને તક આપો। અને સૌથી મહત્વપૂર્ણ વાત, જ્યારે તમે કાન ધાપી રહ્યા હો તો મનમાં કોઈ પણ દુનિયાવી વિચાર ન હોવો જોઈએ।
જો કાન થાપતી વખતે તમે તમારા વ્યાપાર વિશે વિચારી રહ્યા છો કે કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા છો કે હસી મજાક કરી રહ્યા છો તો તમે ખૂબ મોટી મુસીબતને આમંત્રણ આપી રહ્યા છો, કારણ કે તે વખતે તે આત્મા બધું જોઈ રહ્યો હોય છે, બધું સાંભળી રહ્યો હોય છે. તેને લાગે છે કે આ વ્યક્તિ મારા દુઃખમાં સામેલ નથી, પરંતુ આ મારું અપમાન કરી રહ્યો છે. એવામાં તેના આશીર્વાદ શ્રાપમાં બદલાઈ શકે છે. ગરુડ પુરાણની એક કથા અનુસાર એક વ્યક્તિએ મજાક કરતા એક શબને કાન થાપ્યો હતો. શમશાનથી પાછા ફર્યા પછી તેને આખી રાત એવો અનુભવ થતો રહ્યો જાણે કોઈ ભારે ભાર હજી પણ તેના ખભા પર રાખેલો છે. તે ભાર દિવસ પ્રતિદિન વધતો ગયો. ડોક્ટર કોઈ બીમારી ન પકડી શક્યા અને અંતમાં તે વ્યક્તિ પાગલ થઈ ગયો. એટલે અર્થીને કાન થાપવો એક તપસ્યા છે. આને રમત સમજવાની ભૂલ ક્યારેય ન કરો. હવે વાત કરીએ તે રહસ્યની જેને સાંભળીને તમે દંગ રહી જશો. ગરુડ પુરાણ કહે છે કે જ્યારે આપણે અર્થી લઈને ચાલીએ છીએ તો દરેક કદમ પર આપણા પાપ નષ્ટ થાય છે. કહેવાયું છે કે પદે પદે અશ્વમેધસ્ય ફલમ, એટલે કે દરેક કદમ પર એક અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. પ્રાચીન કાળમાં રાજા મહારાજા પોતાના પાપ ધોવા માટે અને સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરીને અશ્વમેધ યજ્ઞ કરતા હતા. પરંતુ કલિયુગમાં ભગવાને આપણને આ તક ખૂબ સરળતાથી આપી છે. જ્યારે તમે કોઈની અંતિમ યાત્રામાં નિસ્વાર્થ ભાવથી સામેલ થાઓ છો અને તેને પોતાના ખભા પર ઉપાડો છો તો તે ભાર નીચે તમારા જૂના પાપ દબાઈને કચડાઈ જાય છે. આ એક પ્રકારનું પ્રાયશ્ચિત છે. આ પ્રકૃતિનો નિયમ છે કે જ્યારે તમે કોઈનો ભાર ઉપાડો છો તો ભગવાન તમારો ભાર હળવો કરી દે છે. પરંતુ આ ફળ ફક્ત ત્યારે જ મળે છે જ્યારે તમારા મનમાં કોઈ સ્વાર્થ ન હોય. જો તમે ફક્ત દેખાવા માટે કે સમાજના ડરથી કે ફોટો પડાવવા માટે કાન થાપી રહ્યા છો તો તમને પુણ્ય નહીં પરંતુ પાપ મળશે. ગરુડ પુરાણ અનુસાર કાન થાપતી વખતે વ્યક્તિએ મૌન રહેવું જોઈએ, યા તો ફક્ત ભગવાનનું નામ લેવું જોઈએ. રામ નામ સત્ય છે બોલવું સૌથી ઉત્તમ છે. આ મંત્ર ફક્ત બીજાને સંભળાવવા માટે નથી, આ તે આત્માને અને પોતે પોતાની જાતને એ યાદ અપાવવા માટે છે કે આ શરીર જૂઠ હતું અને તે પરમાત્મા જ સત્ય છે. આ ધ્વનિ તે નકારાત્મક ઉર્જાની વિરુદ્ધ એક કવચનું કામ કરે છે. જે લોકો અર્થીની સાથે ચાલતા બીડી સિગરેટ પીવે છે કે પાન ચાવે છે તે મહાપાપના ભાગીદાર બને છે. આવા લોકો સાથે યમરાજ ખૂબ કઠોર વ્યવહાર કરે છે. શમશાન યાત્રા એક પવિત્ર યાત્રા છે. આ કોઈ પિકનિક નથી. આ દરમિયાન કરવામાં આવેલું કોઈ પણ અધર્મ સીધો તમારા ભાગ્ય પર ચોટ કરે છે. એક બીજું ખૂબ મોટું રહસ્ય છે દિશાનું. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે અર્થીને લઈ જતી વખતે શબનું માથું કઈ તરફ હોય છે? સામાન્ય રીતે શબનું માથું આગળની તરફ રાખવામાં આવે છે, પરંતુ શમશાનના દ્વાર પર પહોંચીને તેને ગુમાવી દેવામાં આવે છે અને પગ આગળ કરી દેવામાં આવે છે. આવું કેમ? આની પાછળ પણ એક ઊંડું આધ્યાત્મિક વિજ્ઞાન છે. જ્યાં સુધી શરીર ઘરથી શમશાન સુધી જઈ રહ્યું છે તેને આ ભ્રમ રહે છે કે કદાચ હું પાછો ફરી શકું. તેનો મોહ ઘર તરફ રહે છે. તે પોતાના ઘરને, પોતાની ગલીઓને આખરી વાર જોઈ રહ્યો હોય છે. પરંતુ જ્યારે તેને શમશાનની અંદર લઈ જવામાં આવે છે તો તેના પગ આગળ કરી દેવામાં આવે છે, જેનો અર્થ છે કે હવે તારી આ યાત્રા સમાપ્ત થઈ. હવે તું આગળ વધ, પાછળ ફરીને ન જો. જે વ્યક્તિ તે સમયે કાન થાપી રહ્યો હોય છે તે આત્માને આ સંદેશ આપી રહ્યો હોય છે કે હે જીવાત્મા, તારો આ લોકથી નાતો તૂટી ચૂક્યો છે. હવે તું પરલોક તરફ પ્રસ્થાન કર. આ એક પ્રકારનું માર્ગદર્શન છે. જો આ દિશા પરિવર્તન ન કરવામાં આવે તો આત્મા શમશાનમાં પ્રવેશ કરતે ડરે છે અને તે કાન થાપવાવાળાઓની સાથે પાછો ફરવાનો પ્રયત્ન કરે છે. હવે આવે છે તે સવાલ જે ઘણા લોકોના મનમાં હોય છે. શું પોતાના પિતા કે ભાઈની અર્થીને કાન થાપવું અને કોઈ અજાણ્યાની અર્થીને કાન થાપવામાં કોઈ ફર્ક છે? ગરુડ પુરાણ અનુસાર પિતાને કાન થાપવો ઋણ ચૂકવવા સમાન છે અને અજાણ્યાને કાન થાપવો પુણ્ય કમાવવા સમાન છે. પિતાએ તમને બાળપણમાં પોતાના ખભા પર બેસાડ્યા હતા, તમને દુનિયા બતાવી હતી. જ્યારે તમે તેમને અંતિમ વાર પોતાના ખભા પર ઉપાડો છો તો તે જીવનનું ચક્ર પૂર્ણ થાય છે. તે વખતે જે ભાવના તમારા મનમાં આવે છે તે તમને મોક્ષની નજીક લઈ જાય છે. આ પિતૃ ઋણથી મુક્ત થવાનો અંતિમ અવસર હોય છે. પરંતુ જ્યારે તમે કોઈ અજાણ્યા કોઈ લાવારીસને કાન થાપો છો તો ત્યાં કોઈ મોહ નથી હોતો, ત્યાં ફક્ત કરુણા હોય છે. અને શાસ્ત્રોમાં કરુણાને ભક્તિથી પણ ઉપરનો દરજ્જો આપવામાં આવ્યો છે. લાવારીસ શબને કાન થાપવાવાળાના માથા પર ભગવાન શિવનો હાથ માનવામાં આવે છે, કારણ કે જેનું કોઈ નથી હોતું તેના શિવ હોય છે. આવા વ્યક્તિનું અકાળ મૃત્યુ ક્યારેય નથી થતું અને તેને જીવનમાં ક્યારેય કોઈ મોટું સંકટ નથી આવતું. પરંતુ સાવધાન, અર્થીને કાન થાપ્યા પછી શું કરવું જોઈએ તે જાણવું સૌથી વધારે જરૂરી છે. અવારનવાર લોકો શમશાનથી આવે છે અને ઘાનની બહાર હાથ પગ ધોઈને અંદર ચાલ્યા જાય છે.
ગરુડ પુરાણ કહે છે કે આ પૂરતું નથી. શમશાનની માટી અને શબના સંપર્કથી જે અશુદ્ધિ તમારા શરીર પર લાગી છે તે ફક્ત પાણીના છાંટાથી નહીં જાય. આના માટે સચૈલ સ્નાન એટલે કે પહેરેલા કપડાં સહિત નહાવું અનિવાર્ય બતાવવામાં આવ્યું છે. જ્યાં સુધી તમે સ્નાન નથી કરતા તમે અશુદ્ધ છો, અને તે અશુદ્ધ અવસ્થામાં જો તમે કોઈ બાળકને અડી લો છો કે ઘરના મંદિરમાં ચાલ્યા જાઓ છો કે ભોજન કરી લો છો તો તે નકારાત્મક ઉર્જા તે વસ્તુઓમાં ફેલાઈ જાય છે. બાળકનો ઓરા ખૂબ નબળો હોય છે, તે તરત તે પ્રેત ઉર્જાની ચપેટમાં આવી શકે છે. એક ખૂબ જ ડરામણી વાત જે ગરુડ પુરાણમાં લખી છે તે એ છે કે જો કોઈ વ્યક્તિ શમશાનથી પાછો ફરીને નહાયા વગર પોતાની પત્ની સાથે સંબંધ બનાવે છે અને તેનાથી જે સંતાન ઉત્પન્ન થાય છે તે રાક્ષસ સ્વભાવનું હોય છે. તે સંતાન પર પ્રેત છાયા હોય છે. આ સાંભળવામાં અજીબ લાગી શકે છે, પરંતુ આ ઊર્જા વિજ્ઞાન છે. મૃત્યુની ઊર્જા અને જીવનની ઊર્જા એટલે કે સંભોગ એકબીજાના વિપરીત છે. તેમનું મિલન વિનાશકારી હોય છે. એટલે શમશાનથી પાછા ફર્યા પછી લીમડાનું પાન ચાવવું, લોખંડ અડવું અને આગના દર્શન કરવા જરૂરી બતાવવામાં આવ્યા છે. લીમડો કડવો હોય છે, જે શોકને ભૂલાવાનું પ્રતીક છે. લોખંડ શક્તિનું પ્રતીક છે, જે નકારાત્મકતાને કાપે છે. અને આગ શુદ્ધતાનું પ્રતીક છે. આ નાની નાની રસમો આપણને તે મૃત્યુલોકની ઊર્જાથી કાપીને પાછા જીવન લોકમાં લાવે છે. શું મહિલાઓએ કાંધ આપવું જોઈએ? આજકાલ આ સવાલ ખૂબ ઉઠે છે. સમાજ બદલાઈ રહ્યો છે, અને ઘણી જગ્યાઓએ દીકરીઓ પણ અર્થીને કાંધ આપી રહી છે. શું આ શાસ્ત્રોની વિરુદ્ધ છે? ગરુડ પુરાણ મૂળ રૂપથી પુરુષોને જ આ અધિકાર આપે છે, પરંતુ આનું કારણ ભેદભાવ નથી, પરંતુ સુરક્ષા છે. શમશાન ઘાટને તંત્ર ક્રિયાઓનો ગઢ માનવામાં આવે છે. ત્યાં હવામાં ઘણી પ્રકારની શક્તિઓ ઘૂમતી રહે છે. મહિલાઓનું શરીર અને મન પુરુષોની તુલનામાં વધારે સંવેદનશીલ હોય છે. તેમનો ગર્ભ, જે સર્જનનું કેન્દ્ર છે, મૃત્યુની ભારે અને વિનાશકારી ઊર્જાને જલ્દી શોષી શકે છે. આનાથી તેમના સ્વાસ્થ્ય અને આવનારી સંતાન પર ખરાબ અસર પડી શકે છે. ભટકતી આત્માઓ મહિલાઓને જલ્દી પોતાનો શિકાર બનાવે છે. એટલે જ આપણા ઋષિઓએ મહિલાઓને આ કઠોર કર્તવ્યથી દૂર રાખી હતી. પરંતુ જો કોઈનો દીકરો નથી અને દીકરી જ બધું છે, તો પ્રેમ અને કર્તવ્યની આગળ બધા નિયમો નાના પડી જાય છે. આત્મા તો ના સ્ત્રી છે કે ના પુરુષ. જો દીકરી પૂરા સાહસ અને ભક્તિ સાથે કાંધ આપે છે તો ભગવાન તેને પણ સ્વીકારે. બસ તેણે પોતાની સુરક્ષાનું અને વધારે ધ્યાન રાખવું જોઈએ, અને ઘરે આવીને શુદ્ધિકરણના નિયમોનું કડકાઈથી પાલન કરવું જોઈએ. એક બીજી સ્થિતિ છે જેના વિશે તમને ખબર હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરીને મર્યો છે કે કોઈ દુર્ઘટનામાં ખરાબ રીતે ક્ષત-વિક્ષત થઈને મર્યો છે, તો તેને કાંધ આપતી વખતે વિશેષ સાવધાની રાખવી જોઈએ. આવી આત્માઓ ખૂબ જ વધારે અતૃપ્ત અને ગુસ્સામાં હોય છે. તેઓ પોતાના મોતને સ્વીકારી નથી શકતી. તેઓ ભ્રમિત હોય છે. જ્યારે તમે તેમની અર્થી ઉપાડો છો તો તમને અચાનક ખૂબ જ ભારેપણું અનુભવ થઈ શકે છે. ઘણીવાર લોકોએ અનુભવ કર્યો છે કે અર્થીનો ભાર અચાનક અનેક ગણો વધી ગયો, જાણે કોઈ તેના પર ઉપરથી બેસી ગયું હોય. આ તે આત્માના વિરોધનો સંકેત છે. તે જવા નથી માંગતી, તે પાછા ફરવા માંગે છે. આવા શબને કાંધ આપતી વખતે મનમાં ને મનમાં ગાયત્રી મંત્ર કે મહામૃત્યુંજય મંત્રના જાપ કરતા રહેવું જોઈએ. આ મંત્ર તમારી ચારે તરફ એક સુરક્ષા ઘેરો બનાવી દે છે, જેને કોઈ પણ ખરાબ શક્તિ ભેદી નથી શકતી. જો તમને કાંધ આપતી વખતે અજીબસી ગંધ આવે કે ડર લાગે તો રામ નામનો જાપ તેજ કરી દો. ક્યારેક એવું પણ થાય છે કે કાંધ આપવાવાળાને પછી સપનામાં તે મૃતક દેખાઈ આવે છે. જો તે મૃતક સપનામાં ખુશ છે કે શાંત છે, તો આનું અર્થ છે કે તેને તમારી સેવા સ્વીકાર થઈ અને તેને ગતિ મળી ગઈ. આ શુભ સંકેત છે. પરંતુ જો તે સપનામાં રોઈ રહ્યો છે કે તમારી પાસે કંઈ માંગી રહ્યો છે કે તમને પોતાની તરફ ખેંચી રહ્યો છે, તો આ ચિંતાનો વિષય છે. આનો અર્થ છે કે તેનો મોહ હજી પણ તમારી સાથે જોડાયેલો છે. કદાચ કાંધ આપતી વખતે તમારા મનમાં ખૂબ જ વધારે દુઃખ હતું અને તમારા આંસુઓએ તેને બાંધી લીધો. કે કદાચ તે તમારી પાસે કોઈ મદદ ઈચ્છે છે. એવામાં તમારે તે મૃતકના નામથી અન્નદાન કરવું જોઈએ કે ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરીને તેનું ફળ તેને સમર્પિત કરવું જોઈએ. આનાથી તે બંધન તૂટી જશે. મિત્રો, અર્થી ફક્ત લાકડાનું માળખું નથી. આ સંસારનું સૌથી કડવું સત્ય છે. અર્થી શબ્દનો અર્થ જ છે અર્થ, એટલે કે મતલબ. જ્યાં સુધી શરીરમાં જીવ છે, બધાનો પોતાનો અર્થ છે, પોતાનો મતલબ છે. સંબંધો, નાતા, વ્યાપાર બધું મતલબથી ચાલી રહ્યા છે. જેવો જ જીવ નીકળ્યો તે ફક્ત એક અર્થી રહી જાય છે, જેનો કોઈ અર્થ નથી. જ્યારે તમે તેને કાંધ આપો છો તો તમે પોતે પોતાની જાતને એ શિક્ષા આપી રહ્યા હોતા છો કે એક દિવસ મારે પણ આ જ રીતે ચાર ખભા પર જવાનું છે. મારો ઘમંડ, મારી પૈસા, મારી દુશ્મની બધું અહીંયા જ રહી જશે. આ અહેસાસ માણસને વિનમ્ર બનાવે છે. અને જે માણસ વિનમ્ર છે તે જ ઈશ્વરની નજીક છે. શમશાન વૈરાગ્ય આને જ કહે છે. ગરુડ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કયા લોકોએ કાંધ ન આપવો જોઈએ.
જે વ્યક્તિ ખૂબ બીમાર હોય, જેનું શરીર નબળું હોય, તેણે કાંધ ન આપવો જોઈએ, કારણ કે તે નકારાત્મક ઊર્જાનો સામનો નહીં કરી શકે. જેના ઘરમાં સૂતક એટલે કે નવજાત શિશુનો જન્મ થયો હોય, તેણે શમશાન ન જવું જોઈએ. કાં તો જેણે હમણાં જ કોઈ માંગલિક કાર્ય જેમ કે લગ્ન સંપન્ન કર્યા હોય, તેણે પણ અર્થીને કાંધ આપવાથી બચવું જોઈએ. કારણ કે આ અવસ્થાઓમાં વ્યક્તિનો ઓરા કાં તો ખૂબ નબળો હોય છે, કાં તો ખૂબ સંવેદનશીલ. એવામાં મૃત્યુની ઊર્જા તેને નુકસાન પહોંચાડી શકે છે. આ સ્વાર્થ નથી, પરંતુ પોતાની ઊર્જાની રક્ષા કરવી છે. હવે હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે ખૂબ ઓછા લોકો જાણે છે. જ્યારે શબને શમશાન લઈ જવામાં આવે છે, તો રસ્તામાં ખીલને સિક્કા કેમ ફેંકવામાં આવે છે? લોકો વિચારે છે કે આ દાન છે. ના, આ દાન નથી. ગરુડ પુરાણ અનુસાર આ તે ખરાબ આત્માઓ, ભૂતો અને પિશાચો માટે લાંચ છે, જે રસ્તામાં શબને પરેશાન કરી શકે છે કે કાન ભાંપવાવાળાઓ પર હુમલો કરી શકે છે. આ શમશાનના દ્વારપાળોનો હિસ્સા હોય છે. ખીલને સિક્કાઓને ફેંકીને આપણે તેમનું ધ્યાન ભટકાવીએ છીએ, જેથી શબયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થઈ શકે. એટલે ક્યારે પણ અર્થીની ઉપરથી ફેંકવામાં આવેલા સિક્કાઓને ઉપાડવા ન જોઈએ. તે શ્રાપિત હોય છે. તેને ઉપાડવાવાળો દરિદ્રતા અને બીમારીને પોતાના ઘરે લઈ આવે છે. તે પૈસા નથી, તે શબની બલાઓ છે. એક બીજી મહત્વપૂર્ણ વાત, કાંધ આપવાવાળાએ ક્યારે પણ શમશાનમાં આમ તેમ થૂકવું ન જોઈએ, ના તો ત્યાંની કોઈ વસ્તુને તોડવી કે લાવવી જોઈએ. શમશાનનું લાકડું, ફૂલ કે રાખને ઘરે લાવવું વર્જિત છે. આ બધી વસ્તુઓ મૃત્યુલોકની સંપત્તિ છે. જો તમે અજાણતામાં શમશાનનો એક કાંકરો પણ પોતાના ખિસ્સામાં રાખીને લઈ આવ્યા, તો સમજી લો કે તમે કોઈ પ્રેતને તમારી સાથે લઈ આવ્યા છો. ઘરે આવીને તમને ભારેપણું અનુભવ થશે, ઊંઘ નહીં આવે અને ઘરમાં કલેશ શરૂ થઈ જશે. એટલે જ શમશાનથી બહાર નીકળતા જ પોતાના કપડાં ખંઘેરો અને હાથ જોડીને મનમાં ને મનમાં કહું કે જે જેનું છે તે ત્યાં જ રહે. હું એકલો આવ્યો હતો અને એકલો જઈ રહ્યો છું. અંતમાં કાંધ આપવાવાળા સાથે શું થાય છે તે પૂરી રીતે તેની ભાવના પર નિર્ભર કરે છે. જો તમે ડર અને મજબૂરીમાં કાંધ આપી રહ્યા છો, તો તમને ફક્ત થાક અને ડર મળશે. પરંતુ જો તમે સેવા અને વૈરાગ્યના ભાવથી કાંધ આપી રહ્યા છો, તો તમને તે શાંતિ મળશે જે મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે. 10 થી 15 મિનિટની સફર તમારી આખી જિંદગીનો દૃષ્ટિકોણ બદલી શકે છે. તે સમયે તમે જીવન અને મૃત્યુ વચ્ચેની કડી હો છો. તમે એક આત્માને તેના પરમાત્મા સાથે મેળવવાનું માધ્યમ બનો છો. તો આવતી વખતે જ્યારે તમને કોઈને કાંધ આપવાની તક મળે, તો પાછા ન હટતા. આ ડરવાની વાત નથી, આ સૌભાગ્યની વાત છે. પરંતુ હા, નિયમોનું પાલન જરૂર કરજો. મૌન રહેજો, પ્રભુનું નામ લેજો અને પાછા ફર્યા પછી સ્નાન કરીને પોતાને શુદ્ધ કરજો. કારણ કે આપણે જીવિત લોકો છીએ અને આપણે હજી આ દુનિયામાં આપણી જવાબદારીઓ નિભાવવાની છે. મૃત્યુનું સન્માન કરવાનું છે, પરંતુ મૃત્યુને ઓઢવાનું નથી. ગરુડ પુરાણનું આ જ્ઞાન આપણને અંધવિશ્વાસી બનાવવા માટે નથી, પરંતુ આપણને જાગૃત બનાવવા માટે છે. આ આપણને જણાવે છે કે જીવન અને મૃત્યુ વચ્ચે એક બારીક રેખા છે અને આપણે તે રેખાનું સન્માન કરવું જોઈએ. જો આજે તમે કંઈ નવું શીખ્યા હોવ, જો તમને લાગ્યું હોય કે તમારા મનનો કોઈ ડર દૂર થયો હોય, તો આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરજો. કારણ કે સાચી જાણકારી જ સૌથી મોટો બચાવ છે. ઘણા લોકો અજાણતામાં ભૂલો કરે છે અને પછી જીવનભર પરેશાન રહે છે. તમારો એક શેર તમને આ મુસીબતથી બચાવી શકે છે. અને જો તમારા મનમાં પણ કોઈ એવો સવાલ છે, કોઈ એવો ડર છે જે તમને પરેશાન કરી રહ્યો છે, તો નીચે કમેન્ટ બોક્સમાં લખો. અમે ગરુડ પુરાણના પાનાઓને પલટીને તમારા દરેક સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. પોતાના પિતૃઓની શાંતિ માટે અને તે બધી આત્માઓ માટે જેને તમે ક્યારે કાંધ આપ્યો હતો, કમેન્ટમાં એકવાર ઓમ શાંતિ કે ઓમ નમો નારાયણ જરૂર લખો. તમારી આ પ્રાર્થના તેમના સુધી જરૂર પહોંચશે અને તે જ્યાં પણ હશે તમને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપશે. જીવન નશ્વર છે, પરંતુ કર્મો અમર છે. સારા કર્મો કરતા રહો, કારણ કે અંતમાં તો કાંધ તો બધાને બદલવાનો છે, પરંતુ કર્મો પોતે ચાલીને સાથે જશે. જીવન અને મૃત્યુના બીજા પણ ઊંડા રહસ્યોને જાણવા માટે. ત્યાં સુધી તમે અને તમારો પરિવાર સુરક્ષિત રહે. ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. જો તમને આ વિડીયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય, તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે વ્રત સાધના ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.